કે મનુષ્ય અને અત્યારે તો મોબાઈલ યુગ આવી ગયો ને, ઘણી વસ્તુઓ છે જાણ્યા જોયા વિનાની બધા જે વાયરલ કરતા હોય કે ભગવાનને આ દિવસે આ ચડાવો તો આ મળે, આ દિવસે આ ચડાવો તો આ મળે, આ દિવસે આ ચડાવો તો આ મળે. એવું નથી. ભગવાનને બધી વસ્તુ અર્પણ કરવાથી બધી વસ્તુઓ મળે છે, આમાં વિધાનો બતાવ્યા છે. પણ નીતિ નિયમ પૂર્વક જો પૂજા કરવામાં આવે તો મળે છે. બાકી આંધળું અનુકરણ કરવાથી નથી મળતું. પણ મનુષ્ય દુખી થવાનું કારણ પોતે સ્વાર્થવશ કરે છે. મનુષ્ય ભગવાનની પૂજા કરે છે, સત્કર્મ કરે છે, દાન દક્ષિણા કરે છે, તેમાં શું થાય છે? એની સ્વાર્થી વૃત્તિ લાગી જાય છે, એટલા માટે દુખી થાય છે. ખાસ એક વસ્તુ સમજવાની કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાનો જીવ લે ને કોઈ દી સુખી ન થઈ શકે. અને એવું દરેક વ્યક્તિ કરે છે. પ્રત્યક્ષ ઉદાહરણ આપું તો ગોળ ચોથ, સંક્રાંતિ, કે ગાયને તલ ખવડાવવાથી, ગાયને લીલું ખવડાવવાથી પુણ્ય મળે છે. સંક્રાંતિના દિવસે જે કોઈ દિવસ તલ નથી ગાયે ચાખ્યા એને ખોબા ભરી 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 તલના લાડવા ખવડાવે, પછી ગાયું છે ઘણી માંદી પડી જાય છે પોતાના સ્વાર્થ માટે. બાકી આખું વરાઈને હામોય નથી જોયું કોઈ દી. પણ હું કામે કે આજે જો હું ગાયને આ તલ ખવડાવીશ ને તો મને પુણ્ય મળશે. પોતાના પુણ્ય મેળવવા માટે ગાયનો જીવ લે છે. ગાયને ખવડાવવામાં ન વાંધો, પણ તે દિવસે બધાય ખવડાવે છે તો આપણે એકના પૈસા અલગ રાખી બીજા દિવસે એને લીલું ખવડાવો તો મહત્વનું છે. પણ આ પોતાના સ્વાર્થ માટે કે આજે ખવડાવશું તો જ પુણ્ય મળશે એ મનમાંથી ભાવ કરે. દરરોજ જો કરવામાં આવે ને તો પુણ્ય મળે છે. નિત્ય નિયમ પૂર્વક કરવામાં આવે તો પુણ્ય મળે છે. પણ માત્ર ને માત્ર એક દિવસ પુણ્ય કમાવા માટે આ અબોધ જીવન, એને તો ખબર નથી પડતી જેટલું આપો એ ખાવાની છે ગાય. પણ પોતાના સ્વાર્થ માટે આવું બહુ બને છે શહેરોમાં. હે નિયમે જાગા તમારી સમે, હે નિયમે જાગા તમારી સમે, આ દુનિયામાં હે તુરે વિના ભાગ હોય રે, આ દુનિયામાં હે તુરે વિના ભાગ હોય રે. હે નિયમે જાગા તમારી સમે, હે નિયમે જાગા તમારી સમે, આ દુનિયામાં હે તુરે વિના ભાગ હોય રે, આ દુનિયામાં હે પાટે બેસાડીએની પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવી રે શકે. પાટે બેસાડીએની પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવી રે શકે. દેહરે વિનાનો એનો દેહરે વિનાનો એનો આત્મયાવે તો તગડી મૂકે કઈ પ્રેમ. તગડી મૂકે કઈ પ્રેમ. આ દુનિયામાં તુરે વિના દાન હોય રે, આ દુનિયામાં તુરે વિના દાન હોય રે, તુરે વિના દાન હોય રે, તુરે વિના. मात कहे मेरो पुत सपुत है, बेनी कहे मेरो सुंदर भैया. मात कहै मेरो पुत सपुत है, बेनी कहै मेरो सुंदर भैया. पत्नी कहै मेरो प्राणपति है, जिनके काज में लहू बलैया. माता કહે છે મારો પુત્ર છે, બેની કહે છે મારો ભાઈ છે, પત્ની કહે છે કે એના માટે હું આ બધા શણગાર સજું છું. તાત કહે मेरो कुलदीपक है, लोक में लाज अधिक भैया.
મારો કુળનો દીવો છે કે મારી બધે લાજ રાખે છે, મારું નામ બધે ઊંચું રાખે છે, કુળ દીપક છે. કવિ ગંગ કહે સુન સાત બર સબકી ગાત સફેદ રૂપિયા. અને કવિ ગંગ કહે છે કે જ્યાં સુધી એ કમાય છે ને ત્યાં સુધી આ બધા સંબંધો રહે છે, પણ એ કમાતો બંધ થઈ જાય, રોગગ્રસ્ત થઈ જાય, ખાટલામાં પડી જાય ને બધા સંબંધો નષ્ટ થઈ જાય છે. માત્ર હેતુ છે બધા. તુજે વિના નાન હોય આ દુનિયામાં, તુજે વિના નાન હોય આ દુનિયામાં, તુજે વિના નાન હોય. આ સંસારના બધા હેત છે, પ્રેમ છે, માત્ર હેતુથી છે. અને અહેતુકી જે ભગવાનની ભક્તિ કરવામાં આવે એ ગરીય શ્રેષ્ઠ છે. અહેતુકી ભક્તિ, હેતુ વિનાની, સ્વાર્થથી તો સૌ ભજે છે, પણ નિસ્વાર્થ ભાવે જો ભગવાનની પૂજા, કે ભગવાન તો ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ મળે અને મળે નિશ્ચિત છે. કારણ કે આખું સંસાર છે ઋણાનુબંધ છે. ઋણ ચૂકવવા માટે ભગવાનને પણ આવવું પડ્યું છે. અને કળિયુગ કેવો છે? ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધે ભવતિ કર્મજા. આ કળિયુગમાં તો મનુષ્યના કર્મનું ફળ ક્ષિપ્ર તરત મળે છે, પણ મનુષ્યને લોભ છે, સ્વાર્થ છે, માટે કાર્ય સિદ્ધ નથી થતું. ઘણા કે આટલી માળાઓ કરીએ છે પણ કઈ ફેર, પણ એ માળા કઈને ફેર ન થાય, મન એમાં પોરવ. ઘણા કે આટલા હવન કરી નાખ્યા, આટલી કથાઓ કરી નાખી છે, આટલા જપ કરી નાખ્યા છે, પણ એ કરી નાખ્યા, નાખી દીધા એનો ફળ ન મળે, પણ એને જીવનમાં ઉતારવાથી એનું ફળ મળે છે. હજારો વાર કરવા મહત્વના નથી, એક વાર પણ જો કરવામાં આવે ને તો સિદ્ધ થઈ જાય. પણ એક કેવું હોવું જોઈએ? તેમાં આપણું મન છે એ સંપૂર્ણ સમર્પિત હોવું જોઈએ. માટે આપણે 2 દિવસ પહેલા જ કથામાં શ્રવણ કર્યું તો શ્રવણ, કીર્તન અને મનન ભગવાનની જે ભક્તિ છે, તો શ્રવણ કરવું તો શ્રદ્ધાથી કરવું, કીર્તન કરવું તો કામના રહી, અને ભગવાનનું મનન એવું કરીએ કે સંસારનું વિસ્મરણ થઈ જાય. એવું જો શિવનું સ્મરણ થાય ને ત્યારે આપણી પૂજા સિદ્ધ થાય છે. તો આ પ્રકારે નિસ્વાર્થ ભાવે છે વ્યક્તિ શિવ મંદિરમાં જઈને નિત્ય પૂજા કરે છે, ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરે છે, એનું અનંત ગણું પુણ્ય બતાવ્યું છે. પણ માત્ર ને માત્ર પુણ્ય મેળવવા માટે બીજાને કષ્ટ પડે એવું ન થવું જોઈએ. જે મંદિરમાં જઈને નિત્ય શિવની સ્તુતિ કરે છે એની બધી માયાઓ ભગવાન છે એ દૂર કરી દે છે. જે 1 લાખ બિલીપત્ર દ્વારા શિવની આરાધના કરે છે એની ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે 1 લાખ મોગરાના ફૂલ ભગવાનને ચડાવે છે એના સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ થાય છે. જે 1 લાખ જુઈના ફૂલ ભગવાનને ચડાવે છે એના અન્નની કમી નથી થતી. જે 1 લાખ દુર્વા ચડાવે છે એના આયુષ્યની વૃદ્ધિ થાય છે. આમ અલગ અલગ ઔષધિઓ, વસ્તુઓ બધું ભગવાનને બતાવેલું છે કે જે કામના હોય એ કામનાથી એ વસ્તુ ભગવાનને ચડાવવામાં આવે તો એ કામના ભગવાન શિવ છે એ અવશ્ય સિદ્ધ કરે છે. અને કાંઈ પણ વસ્તુ ન મળે, કોઈ પણ કામના ન હોય તો પણ માત્ર ને માત્ર એક જલનો લોટો અને એક બિલીપત્ર જો ભગવાન શિવને ચડાવવામાં આવે તો ભગવાન એના દ્વારા પણ પ્રશ્ન થઈ જાય છે. અને ત્યારબાદ બતાવે છે કે ભગવાનના જે શિવલિંગો છે એક અલગ લિંગની પૂજા કરવાથી જે પુણ્ય મળે છે એ પણ કથા આપણે શ્રવણ કરી. ત્યારે શૌનકાદી ઋષિમુનિઓ છે એ સૂતજી મહારાજને પ્રશ્ન કરે છે કે હે સૂતજી મહારાજ, તમે બતાવો છો કે ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાનની પૂજા કરવા માટે કહો છો કે ભસ્મ જરૂરી છે, ભસ્મ દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવે. નિર્ભસ્મ, ભસ્મ વિના ભગવાન શિવના મંદિરની પૂજાનો અધિકાર નથી. પછી તમે બતાવો છો કે બિલીપત્ર વિના ભગવાનની પૂજા ન થઈ શકે. અને પછી બતાવો છો કે મનુષ્ય છે એ મનુષ્યએ બીજી કઈ વસ્તુ દ્વારા ભગવાનની પૂજા કરવી અને કઈ રીતે પૂજા કરવી. ત્યારે સૂતજી મહારાજ શૌનકાદી ઋષિમુનિઓને બતાવે છે વરિયાન એ સતે એ પ્રશ્ન, તમારો પ્રશ્ન છે એ વરિયાન શ્રેષ્ઠ છે. કારણ
કે એના દ્વારા હું તમને જે વ્રત બતાવું છું, જે પૂજાના વિધિ વિધાન બતાવું છું, એ વિધિ વિધાન દ્વારા જે ભગવાનની પૂજા કરવામાં આવે એના દ્વારા ઈચ્છિત કામનાઓ પૂર્ણ થાય છે. કે કરવા યોગ્ય હજારો કામ છે, એમાંથી કયું કામ શ્રેષ્ઠ છે એ કામ કરવું. કે ઘણાનો સ્વભાવ એવો હોય કે ઘણા બધા કામ હોય એમાંથી પોતાને ગમતું હોય ને એક જ કામ કરે, બીજા બધા પડતા રહે. પણ એવું નહીં કે જે યોગ્ય કામ છે, જેની જરૂર છે એ પ્રથમ કરવામાં આવે અને જે ગૌણ કામ છે એ પછી કરવામાં આવે. તો કરવા યોગ્ય હજાર કામ છે, એમાંથી જે મુખ્ય કામ છે એ કામ કયું છે? તો ભગવાન ભજન કરવું. કૃતો લોક હિતો નૃપ, કે તમારા પ્રશ્નમાં હું તમને જે વ્રત બતાવું છું, જે પૂજા બતાવું છું, અને જે વ્રત પૂજાનો જે નિયમો બતાવું છું એના દ્વારા દરેક જીવ કલ્યાણ થાય, આવું બતાવે છે. અને એ બતાવવાનું કારણ શું છે? કારણ કે શૌનકાદિ ઋષિમુનિઓના મનમાં પ્રશ્ન થયો, એટલા માટે એને પ્રશ્ન પૂછ્યો છે. અને પ્રશ્ન ક્યારે થયો? કે શૌનકાદિ ઋષિમુનિઓએ સુતજી મહારાજ પાસેથી આ દિવ્ય કથા છે એ શ્રદ્ધાથી શ્રવણ કરી છે. જો શ્રદ્ધાથી શ્રવણ કરીએ ને તો પ્રશ્ન થાય, અને પ્રશ્ન ન થાય તો સમજવાનું કે આપણે કરવા ખાતર ઉપરથી જાય છે. પ્રશ્ન થવો જોઈએ કથામાં. ઘણા સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, પણ ઘણી કથાઓ સાંભળી છે બધાએ, પણ કોઈ દિવસ એમાં પ્રશ્ન થયો કે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં 5 અધ્યાય વાંચે છે. પહેલા અધ્યાયમાં દરિદ્ર બ્રાહ્મણની કથા આવે છે, બીજામાં સાધુ વાણિયાની આવે છે, કઠિયારાની આવે છે, ત્રીજામાં સાધુ વાણિયાની આવે છે, ઉલ્કામુખ રાજાની આવે છે, તુંગધ્વજ નામના રાજાની કથા આવે છે. એ લોકોએ ભગવાનની કથા કરી તો એને ભગવાને ધન આપ્યું, સંપત્તિ આપી, એના સંતતિ આપી, આ બધું પ્રાપ્ત થયું. પણ કોઈ દિવસ પ્રશ્ન થયો કે કઠિયારાએ કોની કથા કરી હતી? પોતાના અધીન વાંચ્યા હતા. સમજાય કહેવાનો મતલબ? આપણે કહીએ કે કઠિયારાએ ભગવાનનું વ્રત કર્યું તો એ ધનવાન બન્યો, સાધુ વાણીએ ભગવાન સત્યનારાયણની કથા કરી તો એને ત્યાં પુત્રીની પ્રાપ્તિ થઈ. એને ભગવાનની કથા, તો એને કથા કોની વાંચી? જ્યાં સુધી આવા પ્રશ્ન નથી થતા ત્યાં લગી ખાલી કરવા ખાતર કથા છે. આવા પ્રશ્ન થવા જોઈએ, અને વિદ્વાન બ્રાહ્મણો પાસે આ કથાઓ કરાવી અને એની પાસેથી આ રહસ્યો પણ જાણવા જોઈએ. ઘણા કહેતા હોય કે ભગવાનની કથા છે દરરોજ ન થાય તો દર પૂર્ણિમાના દિવસે ટેપ ચાલુ કરી મોબાઈલમાં રેકોર્ડ કરી સાંભળી ભગવાનને 1000 નામ ચડાવી લેવા. 1000 નામ 100% બહુ શ્રેષ્ઠ છે, મહત્વના છે, જરૂર છે, પણ એની સાથે કથાનો મહિમા બતાવ્યો છે. તો કથા એટલા માટે છે કે 5 અધ્યાયમાં એનું મહાત્મ્ય બતાવ્યું છે, એનું મહત્વ સમજાવ્યું છે. કે બ્રાહ્મણે કથા કરી તો ધનવાન બન્યો, કઠિયારાએ કથા કરી તો ધનવાન બન્યો, સાધુ વાણિયાએ કથા કરી તો એને પુત્રીની પ્રાપ્તિ થઈ છે, તો ઉલ્કામુખ નામના રાજાએ કથા કરી તો એને પણ એનું રાજ્ય પાછું મળ્યું છે. તો કથા કરવાથી શું ફળ મળ્યું છે એ બતાવ્યું છે. તો મૂળ કથા કઈ તો બતાવે છે, એમાં કથા નથી બતાવી તો ભગવાન સત્યનારાયણનું વ્રત બતાવ્યું છે. વ્રત કરવાથી એને મળ્યું છે, પણ આ 5 જણાને જે મળ્યું છે એનું આપણે દ્રષ્ટાંત આપ્યું છે. આને આ વ્રત કરવાથી આ ફળ મળ્યું છે, માટે તમે કરો. એક કળિયુગનો મનુષ્ય છે ને, કોઈ કહે કે તમે આમ કરો તો એ કોઈએ કર્યું. આ સામાન્ય વસ્તુ એસી છે, કોઈના ઘરમાં કોઈને એસી ફિટ કરવું હોય તો 5 જણાને પૂછવા જાય, ભાઈ કઈ કંપનીનું સારું આવે? કે આ કંપનીનું તમે લ્યો એ સારું છે, કે તમે વાપરું સારું છે તો અમે લઈએ. જ્યાં લગી કોઈ ન કે ત્યાં લગી ભરોસો ન બેસે. સામાન્ય કાંઈ પણ નાનામાં નાની વસ્તુ લેવી હોય તો પૂછે કે તમે આ વાપરું છે, તમને અનુભવ છે? જો 5 જણા કે હા સારું છે તો આપણે લેવું છે, એક કે ના એ નથી બહુ સારું, તો પછી મનમાં સર તો નથી લેવું. તો એના માટે એ 5 અધ્યાય બતાવ્યા છે કે આણે વ્રત કર્યું એને ફળ મળ્યું, આણે વ્રત કર્યું એને ફળ મળ્યું, આણે વ્રત કર્યું એને ફળ મળ્યું. માટે તો પણ લોભ વિના કળિયુગનો મનુષ્ય ભજતો નથી ભગવાનને. એટલા માટે રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે, ભય બિનું હોય ન પ્રીતિ. ભય વિના કોઈ ભગવાનને ભજતો નથી. એટલા માટે ભગવાને ભક્તિની હાથે થોડો ભય પણ રાખ્યો છે. જો હાવ નિર્ભય બની જાય ને તો કોણ હું ને કોણ તું મંદિરે કોઈ ન જાય.
એટલા માટે થોડો ભય ભગવાને રાખ્યો છે. ભય વિનું હોય ને, ભય છે તો બધા ભગવાનને ભજે છે. હમણાં કોરોના આવ્યો તો ત્યારે ગલીએ ગલીએ ભગવાનના નામ કેવા લેવા માંડ્યા હતા. એટલે ભય પોતાના હગા બાપ અને દીકરાથી પણ ભય લાગતો હતો. જેને પોતાના ગણે છે એના પરથી પણ ભય લાગતો. એટલે સાચો સંબંધ ખબર પડી ગયો તો કે એ સંબંધ ખોટો છે. જેને માલિક ગણે છે માલિક નથી, જેને સેવક ગણે છે એ સરસ સંત વાજિબની વાત છે. એકવાર જતા હતા તેના શિષ્યની હાલ્યા હતા. શિષ્યએ પૂછ્યું કે આ ગુરુ પરંપરા આમાં ચોપડા બનાવીને હવે તો એ તો 10 વાર ને 20 વાર ને બીજે દિનો આપણે તો 40 વાર લખી નાખવું એ અત્યારનું શિક્ષણ છે. પ્રાઇવેટ સ્કૂલોમાં જાય તો બોર્ડ આખો ભરી ગયા, છોકરા લખી નાખે ને વાહ મારા દીકરે કેટલું બધું લખ્યું છે, પણ જોઈ જોઈને ઉતાર્યું એવું લખ્યું કયું કહેવાય. પોપટનું જ્ઞાન આપે છે. પણ ઋષિ પરંપરામાં એના ગુરુ છે, એ ગુરુ મંત્ર છે, એ મંત્ર બોલતા અને એના શિષ્યો છે એ મંત્ર શ્રવણ કરી અને પછી બોલતા, તો એને પાઠ કહેવાય. આમ પાઠ દ્વારા એ વેદોના અધ્યયનો છે, શ્લોકો છે, આ સંહિતાઓ છે, એ સંહિતાઓને કંઠસ્થ કરતા અને પછી એનું બધે વિમોચન કરતા. આખો દિવસ ગુરુની સાથે શિષ્ય રહે અને આખો દિવસ કારણ કે ઋષિ પરંપરા એટલા માટે ઋષિકુળનો મહિમા છે, ગુરુકુળનો મહિમા એટલા માટે છે કે આખો દિવસ ગુરુની સાથે રહીને સવારે એ સંજવાની પણ કાઢે, પોતા પણ કરે, સફાઈ પણ કરે, બધુંય કરે તો એને ખબર પડે કે કઈ રીતે જીવનમાં જીવાય. બધું એને આવડે. પણ અત્યારે તો આપણો દીકરો જાય ને જરાક કોક સાહેબે કીધું હોય ખામેડી પણ અમારા દીકરામાં તમારે આ હંજવાની ન કરવે એટલે એની ફી ભરીએ છીએ. શિક્ષણ છે, શિક્ષણનો એક પાયો છે. બાળક પાઠશાળામાં જાય અને પોતાના બધાય કામ કરતા શીખતો થાય એટલા માટે ગુરુકુળની પરંપરા છે. અમે પાઠશાળામાં પૂજ્ય ભાઈશ્રીની પાઠશાળામાં શાંતિપુરીમાં આટલા વર્ષ અભ્યાસ કર્યો તો નાનપણથી આખા જ્યાં લગી અભ્યાસ ત્યાં લગી બધી સફાઈ જાતે ઠામે ટૂટકા છે અને કપડાય ધોયા છે 8 ધોરણ ભણતા ત્યારથી. તો ખબર પડે જે પાઠશાળામાં જે વ્યક્તિએ જે બ્રાહ્મણના દીકરાએ અભ્યાસ કર્યો હોય ને એને દુનિયાના ગમે ખૂણે નાખ્યામાં કોઈ દી દુખી ન થાય. અને બાકી જે હજારો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલમાં ગયો હોય એ એક ઘરથી બીજાના ઘરે જાય ને મને આ ભાવતું નથી, મને આ ભાવતું નથી, મને આ ગમતું નથી, એ દુખી જ થાય બધે. પાઠશાળા એક તપનું એક સાધન છે. એ ગુરુ એને બધું જ્ઞાનોપદેશ આપે, બધું શીખવાડે છે, સમજાવે છે. એ ગુરુ એને સંજવારી કઢાવે તો એમાં પણ એનો કઈ જ્ઞાનોપદેશ છે. એને પોતા કરાવે તો એના પણ એનો કઈ એની પાછળ રહેલું તત્વ છે. એને સફાઈ કરાવે ને એની પાછળ પણ કઈક રહસ્ય છુપાયેલા છે. પણ ત્યારે ખબર ન પડે, પછી મોટા થાય ને પછી ખબર પડે એ બધું જિંદગીમાં કઈ રીતે ભણાતું હોય છે. સંત વાજિદના શિષ્યોએ પૂછ્યું કે ગુરુદેવ તમે સવારે પાઠ ભણાવતા હતા પણ એ પાઠમાં એક સંશય છે કે બંધન અને મુક્તિ હું કોણ દાસ છે અને કોણ સેવક છે. ત્યારે સંત વાજિદ છે એના શિષ્યો સાથે જતા હતા. એક ખેતરની પાર ઉતરા, તે સામે એક ખેડૂત છે, એ પોતાની ગાય છે, ગાયને બાંધેલી હતી, દોરડું ખેંચી અને ગાયને લઈ જતો હતો પોતાના ખેતરમાં બાંધવા માટે. ત્યારે સંતે એના શિષ્યોને પૂછ્યું આમાં કોણ માલિક છે અને કોણ સેવક, કોણ માલિક છે કોણ દાસ છે. એટલે શિષ્યોએ કીધું આ ચોખ્ખું દેખાય છે, દોરડું પકડી બાંધી અને જે લઈ જાય છે એ માલિક છે અને જે એની પાછળ ખેંચાઈને જાય છે એનો દાસ છે. સંત વાજિદે કીધું કે આ લૌકિક તમારી દ્રષ્ટિ છે, પણ પરલૌકિક દ્રષ્ટિ કરવી હોય ને ચાલો ત્યાં જઈ અને સંતે એનું દોરડું કાપી નાખ્યું, ગાય આ બાજુ ભાગી, પછી એનો જે ખેડૂત હતો એની પાછળ દોડ્યો. પછી કીધું હવે કોણ માલિક છે ને કોણ સેવક. એ તો દોરડું જ્યાં લગી બાંધ્યું હતું ત્યાં લગી એમ છે કે આ મારા કાબુમાં છે, આ મારો સેવક છે, આ મારો દાસ છે, એને ઢહેડીને લઈ જાય. પણ દોરડું જ્યાં તૂટી જાય ને પછી ઓલો છૂટો બને, પછી એની વાહે દોડે છે ને પકડવા માટે. તો આ જ મહત્વનું જ્ઞાન આ સમજાવે છે
કે જ્યાં સુધી આપણે સમજીએ છીએ કે આ ઘર છે, આ પરિવાર છે, આ સંસાર છે, આ બંગલા છે, ગાડી છે, બધું મારું 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 કરીએ છીએ, પણ હમણાં ભૂકંપનો ઝાટકો આવીને બધું પડી જાય તો આપણે એના દાસ થઈ જાય. 50 લાખની મોટી ગાડી આપણી હોય, પણ ઈ ગાડીને આપણે ઓર્ડર કરીએ તો ગાડી અહીંયા નથી આવતી, આપણે એની પાસે જવું પડે કે આપણે એના દાસ છે કે ઈ આપણો દાસ છે. ગમે એવો મોટો બંગલો બનાવ્યો હોય તો આપણે જાય કે બંગલો નથી આવતો, આપણે એની પાસે જવું પડે છે આરામ કરવા માટે. આ શિવ પુરાણ વિશે તત્વનો સાર છે, ખૂબ ગૂઢ બતાવ્યો છે, પણ બને એટલો પ્રયત્ન કરીએ અને આપણે સરળતાથી સમજાય એ પ્રયત્ન કરીએ તો બતાવે છે કે આવા સુંદર મજાના પ્રશ્નો પૂછ્યા ત્યારે કહે છે કે વરિયાની સાથે પ્રશ્ન, તમારો પ્રશ્ન ઉત્તમ છે, કે દરેક જીવનું કલ્યાણ થાય એવો પ્રશ્ન બતાવ્યો છે. કે બીજા બધાય પોતાનો સમય છે એ વ્યતીત કેમાં કરે છે? ખોટી વાતોમાં, ખોટી ચર્ચામાં. સુભાષિતમાં બતાવેલું છે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસને નચ નિદ્રાણામ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. કે મૂર્ખ વ્યક્તિ છે એ પોતાના વ્યસનમાં અને વ્યભિચારમાં પોતાના જીવનને વ્યતીત કરે છે. નવરા બેઠા હોય તો બેઠા બેઠા કા ફાક્યું જોઈને રાખે, કા પીડીના ધુવાળા નાખી રાખે. ટાઈમ તો કાઢવો ને. એ પોતાનો મૂર્ખ વ્યક્તિ એમાં સમય વ્યતીત કરે છે. અથવા નિદ્રયા, આખો દિવસ કાંઈ કામ ન તો પડ્યા જ રહે. સવારે ઉઠે, નાઈ ધોઈ નાસ્તો કરીને પાછા સુઈ જાય, પાછા 12 વાગે ઉઠાડે તો ખાઈ પીને પાછા સુઈ જાય. નિદ્રયા અથવા નિદ્રામાં વ્યતીત કરે છે. પણ ધીમતામ વરિષ્ઠામ, જ્ઞાનીનામ, જે જ્ઞાની છે, જે બુદ્ધિમતામ વરિષ્ઠ છે, એ કેમાં કરે છે? કાવ્ય શાસ્ત્ર વિનોદેન, આવા કાવ્ય શાસ્ત્રનો વિનોદ કરે છે, તત્વચિંતનની વાતો કરે છે, આ કથાઓ કરે છે, શ્રવણ કરે છે અને ભગવાનના હરિનામ સંકીર્તન દ્વારા પોતાના સમયને વ્યતીત કરે છે. એ બુદ્ધિમાન વ્યક્તિ બતાવ્યું છે. એટલા માટે કહે છે કે તમે સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે, કે કારણ કે તમારા મનમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, ભગવાન પ્રત્યે તમને ભાવ છે. બાકી બધાયનું જીવન વ્યતીત ઘડિયાળ છે, ઘડિયાળ એના કાંટા ફરીને રાખવાના છે, તો કોઈથી સ્થિર નથી થતું. ની જેમ આપણા દેહના પણ જે શ્વાસ છે ને દિવસે દિવસે ઓછા થતા જાય છે. જેવી રીતે પાણીનો ઘડો ભર્યો હોય તો ધીરે ધીરે ઓછો થવાનો જ છે. ભલે 50,000 લીટરનો ટાંકો તમે ઉપર નાખ્યો હોય, પણ એમાં એક નાનું લીકેજ હોય ને તો એ ટાંકો ખાલી થઈ જ જાય. થઈ જાય ને, ટાંકો ખાલી થઈ જ જાય. ભલે 50 લીટરનો હોય, પણ જરાક લીકેજ હોય તો બતાવે છે આ ખાલી લૌકિક નથી, આમાં બતાવેલું છે, પ્રત્યક્ષ ઉદાહરણ છે. શું કહે છે? સંતો બતાવે છે આયુ કરતર અંજલિ તપકત શ્વાસોશ્વાસ. 50,000 નો ટાંકો છે, એક એક ટીપું થઈ થઈને પાણી ખાલી થઈ જાય. 50,000 નો ટાંકો તો આપણો આ દેહ છે ને એ પણ એક ટાંકો છે. એમાં કેટલું લીટર પાણી છે? 21,000 લીટર. 21,000 લીટર એટલે ક્યાં? શ્વાસ. મનુષ્ય છે આખા દિવસમાં 21,600 શ્વાસ લે છે. જે આપણે શ્વાસ લઈને છોડીએ ને તો આયુ કરતર અંજલિ તપકત શ્વાસોશ્વાસ. ખોબો પાણીનો ભરીએ અને ટીપું 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 પાણી ઢોરાય અને ખોબો ખાલી થઈ જાય. બીજી વાત એ છે કરતર અંજલિ એ પણ ખોબો છે, એક ફૂટ છે, એમાંથી આપણે શ્વાસ લઈએ છોડીએ. એક શ્વાસ ગયો 21,599 વૈદા, બીજો શ્વાસ ગયો 21,598 વૈદા. આમ એક એક ટપકત શ્વાસોશ્વાસ, એક એક ઘડીએ 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 શ્વાસ ઓછો થતો જાય છે અને 24 કલાક પૂરી થઈને 21,600 શ્વાસ પૂરા થઈ જાય છે અને એક દિવસનું આયુષ્ય છે આપણું ઓછું થઈ ગયું. 100 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે, પણ 100 વર્ષ કેમ? તો વર્ષની ગણતરી નહીં, પણ શ્વાસની ગણતરીથી ઋષિમુનિઓ કહે છે આપણે આપ્યું છે.
ભગવાન શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્રમાં બતાવેલ છે. આયુ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યા યાન્તિ પુનઃ ન દિવસા કાલો જગત ભક્ષકઃ લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ તમ રક્ષ રક્ષાધુના. હે ભગવાન, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, આપણું આયુષ્ય દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. કાલો જગત ભક્ષક, સંસારરૂપી કાળ છે, કોળિયો થઈને માથે બેઠો છે. કાળ ગમે ત્યારે આવી જાય. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, લક્ષ્મી છે એકદમ ચંચળ છે. વિદ્યુત ચલમ જીવિતમ, આપણું જીવન કેવું છે? વીજળીના ઝબકારા જેવું. ઝાટકો લાગે ને ગમે એમ ઉડી જાય, ખબર ન પડે. જેમ આમ ક્યારે ઝાટકો લાગી જાય ને દીવો ઓલવાઈ જાય. વિદ્યુત ચલમ જીવિતમ, આપણું જીવન તો એવું છે. તસ્માન મામ ભજ શરણદ, તું શિવના શરણમાં રક્ષ રક્ષાધુના, અને તું શરણમાં આવ્યો ને તો અત્યારે ને અત્યારે શિવ તારું રક્ષણ કરશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ ફગ મગ અલગ પરમ જગ મુખ દંત વચન જબ ફગ ફગ જબ અલગ લગ ભગ ચરમ. જ્યારે આખી જિંદગી ભગવાનના નામ ન લઈએ, ભગવાનને યાદ ન કરીએ, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ, જ્યારે આપણો દેહ છે ડગવા લાગે છે, પછી મંદિરે જવું પણ નથી જઈ શકતા, શરીર કામ નથી કરતું. વચન છે ભગ, જ્યારે ભગવાને સુંદર મુખ આપ્યું છે, સુંદર વાણી આપી છે, ભગવાનના નામ નથી લેતા, અને જ્યારે મોઢાનું ફર્નિચર નીકળી જાય પછી ભગવાનના નામ લેવા પણ બોલાતું નથી, જીભ સાથ નથી આપતી. વચન છે ભગ, બોલવું હોય બીજું ને બીજું બોલાઈ જાય. દેહ છે ડગ મગ, દેહ ડગવા માંગે છે. વચન અલગ, જ્યારે આપણે જે બોલવું છે બોલી નથી શકતા. તો બતાવે છે તો ત્યારે નહીં તો ભગવાનને પેલા ભજીને. જ્યારે દેહ સારો મળ્યો છે, ભગવાને સુંદર દેહ આપ્યો છે, વાણી આપી છે, પગ આપ્યા છે, તો પગ દ્વારા ભગવાનની મંદિરે જઈએ, ભગવાનની પ્રદક્ષિણા કરીએ. આ ચક્ષુ આપ્યા છે, ચક્ષુ દ્વારા ભગવાનના દર્શન કરીએ. મુખ આપ્યું છે, મુખ દ્વારા ભગવાનના નામોનું સંકીર્તન કરીએ. હાથ આપ્યા તો હાથ દ્વારા સત્કર્મો કરીએ અને બીજાની સેવા કરીએ. કાલો જગત ભક્ષક, સંસાર તો કાળ કોળિયો બનીને ઊભો છે. એટલા માટે કહે છે કે હે જીવ, મનુષ્યનું મૃત્યુ છે એ નક્કી છે. તારે એક દિને જાવું પડશે, નક્કી છે. કોઈ રોકાવાનું નથી, કોઈ આવી અને રોકાઈ ગયું નક્કી નથી. બ્રહ્માનું પણ આયુષ્ય નક્કી છે, એને પણ એક દિવસ જવાનું છે. દરેકનું આયુષ્ય નક્કી છે, પણ કેટલું આયુષ્ય છે એ પણ નક્કી છે. પણ કે દિવસે મરવાનું છે એ નક્કી છે, પણ એનું જ્ઞાન નથી. તો જ્ઞાન નથી તો શું કરવું? નહીં આવે તાર કેટ પાલમાં, એક દિન જાઉં હરિના ધામમાં. નહીં આવે તાર કેટ પાલમાં, એક દિન જાઉં હરિના ધામમાં. જો જો મનુષ્ય જન્મ છે દુર્લભ છે.
દેહનો ક્ષણ ભંગુર છે, એક ક્ષણમાં ક્યારે મૃત્યુ આવી જાય નક્કી નહીં. તત્રાપે દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. એમાં પણ દુર્લભ છે ભગવાનના દર્શન. અને આવા ભગવાનના દર્શન મળ્યા છે. અને તાર ને ટપાલ કોઈ દિવસ આવા નથી કે આ દિવસે તારું મૃત્યુ થવાનું છે. તો સંતો અહીંયા પૂછે છે ઋષિમુનિઓ કે મૃત્યુ જો આવવાનું છે, મૃત્યુ નક્કી છે, નિશ્ચિત છે, તો શું કરવું? કે માત્ર મોટી મોટી વાતો કરાય, વાતો થાય, પણ જ્યારે આવે ત્યારે ખબર પડે કેવો ભય લાગે. તો બતાવે છે કે ભય ક્યાર લગી લાગે જ્યાં લગી શિવનો હાથ નથી પકડ્યો. પણ જે શિવનો હાથ પકડી જાય ને એને મૃત્યુનો પણ ભય નથી રહેતો. તો કહે છે કે દરેક જીવ છે જાણતા અજાણમાં એનાથી પાપ કર્મ થઈ જાય છે તો અવશ્ય યમની યાતના ભોગવવી પડે છે. એનો દરેકને ડર લાગે છે. તો કહે છે કે એના ડરમાંથી કઈ રીતે મુક્ત થવું? ત્યારે શૌનકાદિ ઋષિમુનિઓ છે ને સુતજી મહારાજ કરે છે કે જો દરેક ડરમાંથી મુક્ત થવું હોય ને તો એનો એક ઉપાય બતાવે છે. એ ઉપાય કરી લીધો ને એટલે સિદ્ધ થઈ ગયો. ગોળી આપી છે, એ ગોળી પીવાની પણ નથી. એક એવી ગોળી છે એને જો ધારણ કરી લીધી ને તો મૃત્યુનો પણ ભય નહીં રહે. તો એ કઈ ગોળી? તો બતાવે છે એ ગોળી પીવાની નહીં પણ ધારણ કરવાની. તો કઈ? તો એ બતાવે છે કે રુદ્રાક્ષ નામની. જે રુદ્રાક્ષને ધારણ કરી લે છે ને કોઈ ભય નથી લાગતો. અને એનો વૃત્તાંત બતાવે છે કે દુર્વાસા મુનિનો. કે દુર્વાસા મુનિ એક સમયે ફરતા ફરતા એને આખા બધા લોક જોયા, સ્વર્ગ લોક જોયા, સત્ય લોક જોયા, વૈકુંઠ જોયા, કૈલાસ જોયું છે. વિચાર થયો કે નર્ક કેવું છે એ જોવા જાય. તો દુર્વાસા મુનિ એક સમયે નર્ક જોવા ગયા. નર્કના દરવાજા બંધ હતા અને જે દુર્વાસા મુનિને એના શિવ સ્વરૂપ દિવ્ય કેશને ત્રિપુણનું ભસ્મ કરેલ છે, રુદ્રાક્ષની માળા ધારણ કરે છે, મહાદેવ 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 નામ લેતા લેતા જઈ અને શિવના દૂતો, યમના દૂતો સાક્ષાત શિવ સ્વરૂપ દેખાય. દરવાજા ખોલી દીધા. પધારો મુનિવર પધારો. અને દુર્વાસા છે એ જેવા યમલોકમાં આવ્યા, યમપુરીમાં આવ્યા અને જ્યાં યમનગરીમાં નરકો હતા, નરકોમાં મનુષ્યના પાપને ભોગવી રહેલા મનુષ્યને જોયા અને એને દુખી થયેલા, આક્રાંત થયેલા જોયા. એની પીડા ઋષિથી જોવાણી નહીં. અને એ જ્યાં દુખી થયા અને આંખો બંધ કરી અને શિવનું સ્મરણ કરે છે. જેમ આપણે પણ વ્યક્તિ જ્યારે હરખ થાય ત્યારે આનંદ આવે, આંખો ખુલી જાય, અને દુઃખ થાય તો આંખો બંધ થઈ જાય. દુર્વાસા મુનિની આંખ બંધ થઈ ગઈ. ઓહો, જો તો નરકની યાતના કેટલી વિકરાળ છે. આંખ બંધ કરી, કરસડીઓ પડી કપાળમાં અને કરસડીમાંથી ભસ્મ છે એ ભસ્મની પડી અને ભસ્મ પડતાની સાથે એક ક્ષણમાં જ દરેક પાપી યાતના ભોગવતા હતા બધા યાતનામાંથી મુક્ત થઈ ગયા. બધા દિવ્ય સ્વરૂપ ધારી થઈ ગયા. દરેક પાપ નરકવાસીઓ બધા યમના દૂતો વિચાર કરવા માંડ્યા શું થયું, શું થયું? યમરાજા આવ્યા. યમરાજા કે આ બધાને દંડ આપવા હતા ને આ બધું નરકની જગ્યાએ સ્વર્ગ જેવું કાં લાગવા માંડ્યું? કે અમે તો બધા યાતના આવતા હતા. એક ઋષિવરી આવ્યા અને ત્યાં તો હું થયું અમને ખબર નથી. ત્યાં તો યમરાજાનું ધ્યાન પડ્યું. ઓ દુર્વાસા મુનિને વંદન કરે છે અને એની આગતા સ્વાગતા કરી, એને વિદાય આપી. અને પછી યમના દૂતો બધાએ યમરાજાને કહે કે હે મહારાજ, આ હું થયું હવે તમે કયો તો ખરા કે હું થયું પાછા કામે લાગી જાઓ, નવું બિલ્ડિંગ બનાવો. કેમ? કે આ નર્ક હતું ને આખું સ્વર્ગમાં પરિણમિત થઈ ગયું છે. હવે નવું નર્ક બનાવવું છે. આખું નર્ક નવું બનાવ્યું. આખા નરકની નવી રચના કરી અને પછી બાઈને મોટો બોર્ડ માર્યો. અને યમના જે દૂત હતા ને જે દરેક આજ્ઞાનું પાલન કરે, કોઈ આજ્ઞા એનો કોઈ પણ ગમે એવો મિનિસ્ટર આવે ને નંદર નહીં આવવા દેવાનો. આવું આજ્ઞાનું પાલન કરનારા હતા ને એવા બે યમના દૂતોને રાખ્યા અને કીધું એક વાત યાદ રાખજો, ગમે એવો પાપીમાં પાપી જીવ આવે, દુરાત્મા આવે કે ગમે એવો ભગત આવે, બધાયને અંદર લઈ લેવા, કોઈને મેળવાના નથી. ભલે ને આખી જિંદગી ભગવાનનું નામ લીધી, પૂજા કરી, પણ એને પાપ કર્યા તો પેલા પાપની સજા એને મળશે. એમ પાસમાં બધાને લઈ આવવાના. પણ એક વાત યાદ રાખજો, મોટું પાટિયામાં લખીને રાખ્યું, ભૂલાય નહીં એટલા માટે કે જેણે
ત્રિપુર ભસ્મ કરેલી હોય, જેના મુખમાં શિવનું નામ હોય અને જેણે રુદ્રાક્ષની એક મણકો પણ ધારણ કર્યો હોય ને, ભૂલના પણ દરવાજામાં નહીં આવવા દેતા. જો યમના દરવાજામાં દ્વારમાં આવી જાય ને તો એના પગ પડવાની સાથે દરેકના પાપ ધોઈ જાય. રુદ્રાક્ષનો મહિમા બતાવે છે. પણ આપે આ રુદ્રાક્ષ છે ને એને આપણે સામાન્ય સમજી લીધો છે કે ગમે ત્યારે ધારણ કરી લઈએ છે, પણ એવું નથી. સામાન્ય નથી. આ પંખો ફરે છે એટલે સામાન્ય ગણીએ છીએ, એમાં આંગળી નાખો ખબર, સ્વિચ બોર્ડ છે ભાઈ, આંગળી નાખો ખબર કેવો ઝાટકો લાગી જાય. આ સામાન્ય આપણે કહીએ સામાન્ય નથી. રુદ્રાક્ષનો ખૂબ મહિમા બતાવ્યો છે કે જેણે રુદ્રાક્ષ ધારણ કરેલો હોય, જેના મુખમાં શિવનું નામ હોય, જેણે ભસ્મ ધારણ કર્યું હોય, એના પગલા જો નરકમાં પડે ને તો એને જૂના ઘણા બધાના પાપ પડીને પુષ્પ થઈ જાય છે. આ રુદ્રાક્ષનો મહિમા છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી જે પુણ્ય મળે છે એ વિશેષથી બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ રુદ્રાક્ષ ધારણ કરે તેના જન્મો જન્મના પાપ છે એ બધા પાપ ભગવાન ધોઈ નાખે છે, એને પાવન બનાવે છે, એને પવિત્ર બનાવે છે. મ્લેચ્છો વાપી ચાંડાલો મુક્તો વા સર્વ પાતકૈહિ રુદ્રાક્ષ ધારયેદ્યસ્તુ સ રુદ્રો નાત્ર સંશય. કોઈ મ્લેચ્છ હોય, પાપી હોય કે એકદમ ઘોર મહાપાપ કરનારો હોય પણ માત્ર રુદ્રાક્ષને ધારણ કરે ને તો એ પણ પવિત્ર થઈ જાય છે. એમાં કોઈ પણ જાતનો સંશય ન રાખવો. ધ્યાન ધારણહીનોપી રુદ્રાક્ષં ધારયન બુધઃ સર્વ પાપ વિનિર્મુક્તો સયાતિ પરમાં ગતિ. જે જાણતા અજાણતા પણ પોતાના કંઠમાં રુદ્રાક્ષને ધારણ કરે છે એ દરેક પાપમાંથી મુક્ત થઈ અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ઘણા બધા રુદ્રાક્ષના મહિમા બતાવ્યા છે. સ્નાને દાને જપે હોમે વૈશ્વદેવે સુયાચને પ્રાયશ્ચિતે તથા શ્રાદ્ધે દીક્ષા કાલે વિશેષતઃ સ્નાનમાં, દાનમાં, જપમાં, હોમમાં, વૈશ્વદેવમાં, દેવતાઓની પૂજામાં અથવા પ્રાયશ્ચિત કર્મ કોઈ કરતા હોય એમાં, અથવા પિતૃઓના શ્રાદ્ધ કરતા હોય એમાં, અથવા દીક્ષા ગ્રહણ કરતા હોય એમાં અરુદ્રાક્ષ ધરો ભૂત્વા યાચિત કર્મ વૈદિકમ. કોઈ પણ વૈદિક કર્મ કરીએ અને રુદ્રાક્ષ વિના કરીએ ને તે કર્મ સફળ નથી થતું. માટે રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરી જે પણ કર્મ કરે છે એ કર્મ ભગવાનની પૂજા થઈ જાય છે. શિવ માનસ પૂજામાં બતાવેલું છે ને, આત્માત્મં ગિરિજામતિ સહચરા પ્રાણઃ શરીરં ગૃહં. ભગવાન શિવની માનસ પૂજા બતાવી છે. એ જ પ્રમાણે જે રુદ્રાક્ષ ધારણ કરી જે સંચારઃ હૃદયઃ પ્રદક્ષિણમિતિ કોઈ પણ જગ્યાએ હાલીને જાય ને તો હાલીને જતો નથી, એ ભગવાન શિવની પ્રદક્ષિણા થઈ જાય છે. રુદ્રાક્ષ ધારણ કરી અને જો એ જમે છે તે જમતો નથી પણ ભગવાન શિવનો પ્રસાદ આરોગે છે. રુદ્રાક્ષ ધારણ કરી અને કોઈ સાથે વાત કરે છે, કઈ બોલે છે તો તે વાત અને શબ્દ નથી પણ શિવની સ્તુતિ બની જાય છે. યજ્ઞ કર્મ કરોમિ તત્તદખિલં શંભોદવારાધનમ. રુદ્રાક્ષ ધારણ કરી કોઈ પણ કર્મ કરવામાં આવે એ કર્મ નથી થતું, એ શિવની આરાધના બની જાય છે. એ રુદ્રાક્ષનો મહિમા બતાવે છે. બ્રાહ્મણઃ ક્ષત્રિયઃ વૈશ્યઃ શૂદ્રશ્ચેતિ વિશિવાગ્નયઃ વૃક્ષા જાતા પૃથિવ્યામ તજ્જાતીયઃ શુભાક્ષકાઃ. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કોઈ પણ વ્યક્તિ છે એ રુદ્રાક્ષ ધારણ કરે. અને રુદ્રાક્ષ કેવો ધારણ કરો? શ્વેતાસ્તુ બ્રાહ્મણાગ્નેયા
બ્રાહ્મણોએ શ્વેત રુદ્રાક્ષ ધારણ કરવો, ક્ષત્રિયા રક્તવર્ણકઃ ક્ષત્રિયોએ લાલ વર્ણનો રુદ્રાક્ષ ધારણ કરવો, પીતા વૈશ્યસ્તુ વિજ્ઞેયઃ જે વૈશ્ય છે વણિક છે એને પીળા કલરનો રુદ્રાક્ષ ધારણ કરવો, કૃષ્ણ શુદ્રઃ પ્રતિર્પિતા જે શુદ્ર વ્યક્તિ છે એને કૃષ્ણ કાળા રંગનો રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ ધારણ કરવો. આ રુદ્રાક્ષનો મહિમા બતાવે છે. અને રુદ્રાક્ષ છે એ 1 થી લઈ અને 24 મુખી રુદ્રાક્ષ બતાવ્યા છે. જેવી જેવી કામના હોય એ કામના અનુસાર એ રુદ્રાક્ષની ધારણ કરવાથી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. એ ધારણ કરવાનો વિધિ પણ આમાં બતાવેલો છે કે એક મુખી રુદ્રાક્ષ છે એ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવા સમયે ઓમ નમઃ શિવાય અથવા ઓમ હ્રીમ નમઃ એ મંત્ર દ્વારા જપ કરી અને રુદ્રાક્ષ ધારણ કરવું. જે દ્વિમુખી રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ ધારણ કરવો હોય તો એ દ્વિમુખી રુદ્રાક્ષના 3 પારા લઈ શ્રી ગૌરી શંકરાય નમઃ અથવા ઓમ નમઃ એ મંત્ર જપ કરી અને ધારણ કરવો. અને 3 મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવો હોય તો ગંગા જળ છે એમાં પવિત્ર કરી એમાં ધોઈ ઓમ ક્લીમ નમઃ અથવા તો નમઃ શિવાય એટલો મંત્ર જપ કરી અને એ રુદ્રાક્ષ છે એને ગળામાં ધારણ કરી શકાય છે. જે 4 મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવો હોય તેને લઈ લાલ દોરામાં એને બાંધી દૂધ અથવા ગંગાજળ છે એના દ્વારા એને ધોઈ એમાં ચંદન લગાડી અને સોમવારના દિવસે ઓમ હ્રીમ નમઃ એમ બોલી એ રુદ્રાક્ષ ધારણ કરવો. અને જે પંચમુખી રુદ્રાક્ષ છે એ સર્વથી ઉત્તમ બતાવ્યો છે કે કોઈ પણ જીવ છે કોઈ પણ કામના માટે પંચમુખી રુદ્રાક્ષ છે એને ધારણ કરી શકે છે. અને એ ધારણ કરવા માટે ગંગાજી દ્વારા પવિત્ર કરી ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરવો અથવા ઓમ હ્રીમ નમઃ એ મંત્રનો જપ કરી અને એ રુદ્રાક્ષ ધારણ કરે તેનું અકાળ મૃત્યુ કોઈ દિવસ નથી થતું. અને જે 6 મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવા માટે એના 3 પારા લઈ લાલ દોરામાં અથવા પીળા દોરામાં બુધવારના દિવસે કાર્તિકેય મુનિનું સ્મરણ કરી સ્વામી કાર્તિકેય નમઃ અથવા તો ઓમ હ્રીમ રૂમ નમઃ એ મંત્રનો જપ કરી અને ડોકમાં ધારણ કરી શકાય છે. અને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે 7 મુખી રુદ્રાક્ષ છે એ એક ન ધારણ કરાય, એના 2 પારા લેવા અને લક્ષ્મીજીનું સ્વરૂપ છે ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો હ્રીમ નુમઃ લક્ષ્મીજીનું સ્મરણ કરી એ રુદ્રાક્ષ ધારણ કરવો. અથવા તો એ રુદ્રાક્ષ છે એને તિજોરીમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા અવિરત વહેતી રહે છે. 8 મુખી રુદ્રાક્ષ છે એને ધારણ કરવા માટે બતાવે છે કે એનો એક પણ દારો હોય તો એ અષ્ટમુખી રુદ્રાક્ષ છે એ ગજાનનનું અષ્ટ સ્વરૂપ એના સ્વરૂપ બતાવ્યો છે. એને હુમ નમઃ અથવા તો ઓમ ગણેશાય નમઃ મંત્ર બોલી અને ધારણ કરવો. અને 9 મુખી રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ છે એનો માત્ર એક પારો છે. એ 9 મુખી રુદ્રાક્ષ છે 9 દુર્ગા સમાન છે. એનું 9 દુર્ગાય નમઃ અથવા તો ઓમ હ્રીમ નૃમ નમઃ એ મંત્ર ધારણ કરી અને 9 દુર્ગાના સ્વરૂપ છે એને શુક્રવારના દિવસે ધારણ કરી શકાય છે. અને 10 મુખી રુદ્રાક્ષ છે એ 10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુ સ્વરૂપ છે, નારાયણ સ્વરૂપ છે. એને રવિવારના દિવસે ગંગાજીમાં પવિત્ર કરી એને ચંદન લગાવી અને ઓમ હ્રીમ નારાયણાય નમઃ અથવા ઓમ હ્રીમ વિષ્ણવે નમઃ અથવા તો માત્ર હ્રીમ નમઃ એ મંત્રનો જપ કરી ધારણ કરી શકાય છે. 11 મુખી રુદ્રાક્ષ છે એનો માત્ર એક પારો છે. એ સુવર્ણ અથવા તો ચાંદીમાં એને જડી સોમવારના દિવસે શિવલિંગનો સ્પર્શ કરાવી અને શિવ સ્વરૂપ એકાદશ રુદ્ર સ્વરૂપ છે માટે શિવલિંગનો સ્પર્શ કરાવી ઓમ નમઃ શિવાય અથવા ઓમ હ્રીમ રુદ્રાય નમઃ એમ બોલી અને એકાદશ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. અને 12 મુખી રુદ્રાક્ષ છે એ દ્વાદશ આદિત્ય એટલે કે 12 સૂર્ય સ્વરૂપ છે. અને એ રુદ્રાક્ષ જે ધારણ કરે છે અને સૂર્ય સ્વરૂપ એને તેજ અને કાંતિ મળે છે. એ રવિવારના દિવસે સૂર્યની પૂજા કરી ઓમ હ્રીમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ ક્રામ શ્રોમ રોમ રવયે નમઃ એ મંત્રનો જપ કરી અને ધારણ કરવો. 13 મુખી રુદ્રાક્ષ છે એ 13 મુખી રુદ્રાક્ષ એને
સુવર્ણ અથવા ચાંદીમાં જડી ગંગાજીમાં ધોઈ અથવા દૂધથી અભિષેક કરી સોમવારના દિવસે ઓમ હ્રીમ નમઃ મંત્ર દ્વારા ધારણ કરી શકવો. 14 મુખી છે રુદ્રાક્ષ છે, એને પણ ચાંદી અથવા સુવર્ણમાં જડી સોમવારના દિવસે ઓમ નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય બોલી અને ધારણ કરવો. અને ઘણા રુદ્રાક્ષ એવા છે કે એક સાથે બે જોઈન્ટ હોય, એને ગૌરી શંકર રુદ્રાક્ષ કહેવાય છે. એ સાક્ષાત ગૌરી અને શિવનું સ્વરૂપ છે. એને ધારણ કરી શકવા અથવા એને પૂજામાં રાખવાથી અનંત ગણું પુણ્ય મળે છે. અને એક રુદ્રાક્ષ એવો છે કે રુદ્રાક્ષ મોટો હોય એની સાથે જોડાયેલો બીજો નાનો રુદ્રાક્ષ હોય, એને ગર્ભ રુદ્રાક્ષ કહેવાય છે. જે સ્ત્રીઓને ગર્ભની તકલીફ હોય, જેનો ગર્ભ સ્રવી જતો હોય, એને આ ગૌરીનું સ્મરણ કરી એ રુદ્રાક્ષ ધારણ કરવો. અને જે ગણેશ રુદ્રાક્ષ છે, શિવ રુદ્રાક્ષ છે, વિષ્ણુ રુદ્રાક્ષ છે, આવા અનેક રુદ્રાક્ષો છે. એ રુદ્રાક્ષોની મહિમા બતાવી છે કે જે પણ કામના હોય એ કામના સ્વરૂપ અલગ અલગ રુદ્રાક્ષ છે. એ રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે અને એના દ્વારા મનુષ્ય છે એ મનુષ્યની દરેક કામના પૂર્ણ થઈ જાય છે. તો 14 રુદ્રાક્ષ છે એ 14 રુદ્રાક્ષનો મહિમા બતાવે છે કે 14 રુદ્રાક્ષ માટે અલગ અલગ મંત્ર બતાવ્યા છે. ઓમ હ્રીમ નમઃ, ઓમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ રૂમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ રૂમ નમઃ, ઓમ હ્રીમ રૂમ નમઃ, ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ, ઓમ હ્રીમ રોમ નમઃ અને ઓમ નમઃ. આપણે એમ થાય કે આ અક્ષર શું છે, પણ આ અક્ષર છે બીજ અક્ષર છે. આ સંસ્કૃત ભાષાની બહુ સારગર્ભિત વાત છે. એક એક અક્ષરની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. જે આપણે મંત્ર જપ કરીએ ને, તો મંત્ર જપ શેના માટે છે? સંસ્કૃત ભાષા છે ને, દેવ ભાષા છે. એમાં પણ સંસ્કૃત પાણીની વ્યાકરણ છે ને, એ પ્રગટ થયું છે ભગવાન શિવના ડમરુમાંથી. ભગવાન શિવે ડમરુનો નાદ કર્યો, ડમરુ વગાડ્યું અને એમાંથી 14 સૂત્રો નીકળ્યા છે. આઈ ઓલ રલ ર એ ઓમ આઈ ઓમ હાય અર લ યમંગરમ શબ્દવૈ ધરદશ જલગણસ ખવચકથ જનતૌ ભવૈ સશસર ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. આ મહેશ્વર દ્વારા, શિવ દ્વારા 14 સૂત્રો બનાવવામાં આવ્યા છે અને એના દ્વારા 4500 નો પાણીની મુનિએ પાણીની ગ્રંથ રચના કરી છે અને એના દ્વારા વ્યાકરણ આખું બન્યું છે. આપણે એમ થાય કે આ ખાલી અક્ષરો બોલવાથી શું થાય, પણ એની પાછળ વિજ્ઞાન છે. થોડું પાઠશાળાની રીતે આપણે સમજીએ કે બીજી બધી કથાઓ બધે સાંભળવા પડશે, પણ આ વસ્તુ છે ને કે પાઠશાળામાં ભણ્યા એટલા માટે એમ થાય કે બધાને ખબર પડે એકદમ સરળતાથી. આપણે જે કોઈ પણ ભાષામાં સ્વર અને વ્યંજન હોય એ તો ખ્યાલ છે ને. ગુજરાતીમાં સ્વર અને વ્યંજન, અ આ ઈ બધા સ્વર છે, ક ખ ગ ઘ બધા વ્યંજન છે. ABCD માં અંગ્રેજીમાં A E I O U સ્વર છે, B C D બધા વ્યંજન છે. પણ આવું ભણતા હોય ત્યારે ખબર હોય, પછી ભૂલાઈ જાય. તો સ્વર અને વ્યંજન, ખાલી સ્વર છે એનું ઉચ્ચાર થઈ શકે છે અ આ ઈ, પણ વ્યંજનનું સ્વર વિના ઉચ્ચાર નથી થઈ શકતું. જે રીતે બાળકને ભણાવીએ, ચોકથી ભણાવીએ બોર્ડમાં, તો ચોકથી બોર્ડમાં લખી શકાય છે, પણ ખાલી ચોકનો ભૂકો હોય તો લખાય? ખાલી પાણીથી આપણે આંગળી પૂરી લખવા છે તો લખાય? પણ ચોકનો ભૂકો છે, એમાં પાણી દ્વારા સરસ મજાનો ચોક બનાવીએ અને પછી લખીએ તો લખાય? એની જેમ સ્વર અને વ્યંજન અલગ અલગ છે. એક ભૂકો છે અને એક પ્રવાહી છે, એને જોડીએ અને એના દ્વારા શબ્દની રચના થાય છે.
જેવી રીતે અહીંયા આપણા હોલ છે, અલગ અલગ રૂમ છે. એક રૂમ અહીંયા છે, એક રૂમ પૂજા રૂમ છે, એક નીચે રૂમ છે, એક અહીંયા રૂમ રાખ્યો ને સંગીતના સાધનો રાખ્યા છે, એક બીજો રૂમ છે. 5 રૂમ અલગ અલગ આપણે સમજીએ. બરાબર? બ્રહ્મ સમાજની વાડી આ સરળતાથી સમજે. કે પ્રોફેસર હોય ને, કોલેજના પ્રોફેસરો, એ સહેલું હોય ને અઘરું કરી દીધું છે. કે કોલેજ લેવલની વાત કરી હોય અને પ્રાથમિક શિક્ષક હોય ને એ અઘરું હોય ને હવે એનું કરી દે નાના છોકરાને ભણાવવું છે. તો ભગવાન શિવની કથા છે, આ પ્રથમ સોપાન છે ભક્તિના માર્ગનું. એટલા માટે પ્રારંભિક શિક્ષા છે. એટલે પ્રારંભિક શિક્ષા એટલે કે પ્રાથમિક શિક્ષણ સમજીને એના જેવું આપણે સહેલું કરીને સમજીએ કે 5 ખંડ છે. અહીંથી કોઈ બ્રહ્મ સમાજની વાડીમાંથી કોઈ બહાર નીકળ્યું તો શું કહે કે બ્રહ્મ સમાજની વાડીમાંથી આવ્યું કે ન કહે? એમાંથી એક છે પૂજા રૂમમાંથી બહાર આવ્યું હોય, એક છે આ ભૂલમાંથી બહાર આવ્યું હોય, એક છે આ સંગીતના સાધનો લઈને ત્યાંથી આ ગાંધર્વો બહાર આવ્યા હોય. અલગ અલગ રૂમમાંથી આવે બધા, પણ નીકળે ક્યાં? એક દરવાજામાંથી. એની જેમ આ મુખ છે, દ્વાર એક છે, અંદર 5 સ્થાન છે. 5 સ્થાન આ મુખની અંદર બતાવ્યા છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય અને દંત્ય. અમુક સ્વરનો ઉચ્ચાર છે ને કંઠમાંથી થાય. બધા ટ્રાય કરો, આ સમજવા જેવી ને જાણવાની વસ્તુ છે. આ બાળકોને શીખવાડવાનું. બધા બોલો મનમાં ક ખ ગ બોલો. ક્યાંથી નીકળે અવાજ? કંઠમાંથી. અહીંયા હાથ રાખીને બોલો ક ખ ગ ઘ. કંઠ્ય વર્ણ છે. હવે ત થ દ થ બોલો, અહીંયાથી અવાજ નહીં આવે. ત થ દ થ ઈ તાળવામાં જીભ અડશે, એ તાલવી છે. ત થ દ ધ. દંત્ય વર્ણ છે, એમાં જીભ દાંતથી ભટકાઈને તો જ સ્પષ્ટ ઉચ્ચારણ થાય. ઓષ્ઠ્ય છે, એમાં હોઠ છે, એ હોઠ ભટકાય તો જ ઉચ્ચારણ થાય. શિવ મહાપુરાણ શબ્દ બોલવો છે, એમાં હોઠ ભટકાવા ન જોઈએ, બોલો જોઈએ. શિવ બોલાય, મહાપુરાણ બોલાય. પ ફ બ ભ મ એ ઓષ્ઠ્ય છે, હોઠ ભટકાઈને તો જ એનો ઉચ્ચાર થાય, બાકી ન બોલી શકાય. મૂર્ધન્ય ટ ઠ ડ ઢ ણ એ જીભ છે ઉપર ભટકાય તો જ એનો ઉચ્ચાર સ્પષ્ટ થાય. ટ ઠ ડ ઢ નકર ન બોલાય. જેના બોલવામાં જીભ તોતડી હશે ને એની જીભ છે ને એ જીભ ઉપર ભટકાય નહીં, એટલે ટ ની બદલે ટ બોલે, ર ની બદલે ળ બોલે. એ સ્પષ્ટ ઉચ્ચારણ ન થઈ શકે. આ ઉચ્ચારણ શેના માટે આવે? આ જીભ છે ને એ જીભ દ્વારા એ આખું એક પ્રકારના યોગ થાય. જીભના પણ યોગ થાય છે. આપણે બોલીએ ને જે ગાયત્રી મંત્ર છે 24 અક્ષરો છે, અને શિવનો જે મૃત્યુંજય મંત્ર છે એ મંત્ર પણ એવો ગૂઢ મંત્ર છે. એના દ્વારા આખા શરીરમાં જે આપણે બોલીએ ને તો આખા શરીરમાં વાઇબ્રેશન થાય છે. તમે કોઈ કાઈને ઊભા વાતો કરશો અને શું થાય, અને પછી 5 મિનિટ ભલે ઊભા કે બેઠા ત્રંબકમ મંત્ર બોલશો, આખા શરીરમાં વાઇબ્રેશન થાય. આ મંત્ર દ્વારા શું થાય છે? આ મંત્ર દ્વારા કોઈ પણ દેવની પૂજા કરવામાં આવે ને, શિવ મંદિરમાં જેને પૂજા કરી છે તેને ખબર છે કે બ્રાહ્મણો છે એ ન્યાસ કરાવે. ઓમ નમઃ શિવાય હૃદયાય નમઃ, ઓમ નમઃ શિવાય શીર્ષે સ્વાહા, ઓમ નમઃ શિવાય શિખાય વૌષટ, ઓમ નમઃ શિવાય કવચાય હુમ, ઓમ નમઃ શિવાય નેત્રત્રયાય વૌષટ, ઓમ નમઃ શિવાય અસ્ત્રાય ફટ. આ ન્યાસ કરવામાં આવે છે. એની પાછળનું વિજ્ઞાન છે કે દેવો ભૂતવા યચિત દેવમ, દેવની પૂજા કરીએ તો દેવ જેવા થઈને પૂજા કરીએ. આપણે કોઈ સારા વ્યક્તિને મળવા જાય તો સારા કપડાં પહેરીને જઈએ છીએ, સારી જગ્યાએ જાય તો જેવી જગ્યાએ જાય છે એવા કપડાં પહેરીને જાય છે. મંદિરમાં જાય તો મંદિર અનુસાર ભગવાનની કથામાં સરસ મજાના કપડાં પહેરી અને ભગવાનને ગમે એવા પવિત્ર કપડાં પહેરીને આપણે જઈએ છીએ. બહારથી આપણે નાઈ ધોઈને શુદ્ધ થયા છે, ભસ્મ લગાવ્યું છે, ચંદન કર્યું છે, બહારથી દેહને શુદ્ધ બનાવ્યો છે, દેવ સ્વરૂપ દેવતાઓનું સ્વરૂપ છે આવું. પણ અંદરથી
અંદરથી દેવતા સ્વરૂપ બનાવવા માટે આપણે ન્યાસ દ્વારા મંત્ર દ્વારા આખા શરીરમાં દેવતાઓને બિરાજમાન કરીએ છીએ. એટલા માટે ન્યાસ કરવામાં આવે. જે સિદ્ધ કુંજિકા સૂત્ર છે એમાં તો બતાવેલું છે અમ કમ જમ તમ તમ પમ યમ શમ શમ સમ એક એક અક્ષરો બતાવ્યા છે. તો એમાં બતાવેલું છે કે એક એક અક્ષરો દ્વારા જે ગોઠણનો દર્દ હોય તો લમ 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 મંત્રનો જપ કરતા કરતા એનો સ્પર્શ કરવામાં ગોઠણની બીમારી દૂર થાય છે. કર્ણનો બીજ છે, કાન પર હાથ રાખીને કર્ણનો બીજ જપ કરવામાં આવે તો કાનની બીમારી દૂર થાય છે. ચક્ષુની બીમારી છે, ચાક્ષુષી ઉપનિષદ છે એમાં મંત્રો પણ બતાવેલો છે અને એના મંત્ર દ્વારા આંખ પર હાથ રાખીએ અને એના દ્વારા જે ઉર્જા મળે છે આંખની બીમારી દૂર થાય છે. આ બધું વિજ્ઞાન છે, સ્થૂળ વિજ્ઞાન શરીરનું બતાવ્યું છે. મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ, મંત્રમાં દ્રઢ વિશ્વાસ વાળી જે જપવામાં આવે ને તો મંત્ર 100% ફળ આપે જ છે. પણ એ મંત્ર કઈ રીતે જપવો એટલા માટે બતાવે છે કે જ્ઞાન યુક્ત સસ્વર મંત્રનો જપ કરવામાં આવે. તો મંત્ર જપ કેમ કરવામાં આવે? જે ધ્રુવજી મહારાજ વનમાં ગયા અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરેલો હતો અને માર્કંડેય મુનિનો પુત્ર છે, માર્કંડેય મુનિ છે પ્રભુનો પુત્ર, એટલે ઓમ નમઃ શિવાયની દીક્ષા લઈને ઓમ નમઃ શિવાયનો જપ કર્યો હતો. તો જપ કેમ કરવો? જપ માત્ર મુખમાંથી નહીં પણ નાભીમાંથી ઉચ્ચાર થવો જોઈએ. નાભીમાંથી મંત્રનો ઉચ્ચાર. જે વ્યક્તિ છે ને એ વધારે મંત્રોચ્ચાર કરતા હશે અને જે વધારે સ્તોત્ર પાઠ કરતા હશે ને એને ભૂખ બહુ લાગશે. એની ઉર્જા જોઈએ. પાઠશાળામાં ભણતા અત્યારે બપોરે કોઈ હેરાન નહીં કરતા તો વાંચતો હોય, કોઈ હેરાન ન કરે તો વાંચતો બપોરે. પાઠશાળામાં ભણતા ને 4 જણા વચ્ચે કેરીના રસની આખી ડોલ રાખતા. કેરીના રસની ડોલ 4 જણા વચ્ચે રાખતા. અત્યારે 4 વાટકા ન પીવાય. સત્ય હકીકત છે. આખરી શાંતિ પણ એની ભૂલાય નહીં. કોઈ પણ વિદ્યાર્થી યાદ કરો બધુંય પેટમાં ઢોરાઈ જાય, ખબર ન પડે. આ દુર્વાસા મુનિ છે એને ઉપવાસી કીધા છે પણ એનો ખોરાક અન્નપૂર્ણાને પણ હાથ જોડાવી દીધા. કથા છે ને, છતાં પણ ઉપવાસી કહેવાય છે કે સતત શિવ મંત્ર જપ કરે છે. એટલા માટે બધું છે એ બધું અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. શાંતિપુરીમાં ભણતા પાછળ એકાને 12 15 ભાખરી ખાઈ જાય, ખબર ન પડે. શું કામે? આખો દિવસ પંડ્યાજી વેદોના મંત્રનો જપણ રટણ કરાવતા. હરિ ઓમ સહસ્રશીરેખા ગુરુકઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિકો સર્વસ્પદવાદ્યતિષ્ઠદશાંગુલં વિશ્વતશ્ચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો ગુરુત વિશ્વતસ્પાદ શંકાભ્યામતિશં કાલત્રૈર્યા ભૂમિ જનયન દેવ એકઃ इव जन्मनुख्यान्मे नीयते धीषु बिम्बाधीन इव ह्रप्रतिष्ठन् जदजिनं जपिष्ठन् तन्मे मनः शिव संकल्पमस्तु. મંત્રોચ્ચાર કરીએ તો નાભી દ્વારા મંત્રનો ઉચ્ચાર થાય છે અને મંત્રોચ્ચાર દ્વારા શું થાય છે? એનામાં ઊર્જા વધે છે. એટલા માટે ભૂખ બહુ લાગે, એનું તેજ વધે છે મંત્રોચ્ચાર દ્વારા. એટલા માટે ઋષિમુનિઓ છે કે વનમાં તપ કરે છે, મંત્રોચ્ચાર દ્વારા એનામાં એ તેજસ્વી બને છે અને કોઈને આશીર્વાદ આપે ને એટલા માટે આશીર્વાદ ફળે છે. જે મંત્ર જપ કરે છે એનું તપ ભાળ છે એ સૂર્યની સમક્ષ પ્રજ્વલિત બને છે. જે મોટા મોટા ઋષિઓ છે, જે તપસ્વીઓ છે, અત્યારે પણ સંતોના તમે કપાળ જોજો ચમકતા હશે. ગધેશ્વર બાપુને યાદ કરીએ. શું ગાયત્રીની ઉપાસના કરે છે અને એને જોઈને જ આપણો બધો સંસારની માયાને ભાન ભૂલી જાય. એટલે કે આ ઋષિની સામે આપણે બેઠા રહીએ. એ ગિરનારના ભગવાન શિવના ધામમાં બિરાજમાન કાશ્મીરી બાપુને યાદ કરીએ. શું એ તપ છે? ત્યાં જઈએ તો નીકળવાનું મન ન થાય. એની તપ છે અને તપ કેના દ્વારા? મંત્રો દ્વારા.
મંત્રનું યોગ્ય ઉચ્ચારણ સાથેનું પઠન કરવું થવું જોઈએ. હું પણ શાંતિપનીમાં ભણતો હતો, જ્યારે 8મા ધોરણમાં હતો, 6ની સાલમાં, ત્યારે તળ બોલતો. ગુરુજી મને મહેશ તળ કહીને બોલાવતા. પણ હું કામ મને ત્યારે દુઃખ લાગતું કે મારું નામ પુકારે, પણ એટલા માટે નહીં, મને સુધારવા માટે. દરરોજ ક્લાસમાં આગળ બોલાવે અને મને 5 વાર કે બોલ, ત્ર બોલ. પછી બ્રાહ્મણો સંધ્યા કરે ને એમાં આવે ચક્ષુ શ્રોત્રમ. તો શ્રોત્ર બોલતા બોલ શ્રોત્રમ. દરરોજ મને 5 વાર ત્યાં ઉભો રાખી બોલાતા, બોલ શ્રોત્રમ. અને આજે ઈ ગુરુની કૃપા પડી એટલે કે મંત્ર જાપ, દ્રઢ વિશ્વાસ. મંત્રમાં ગુરુના જપમાં દ્રઢ વિશ્વાસ, અને વિશ્વાસ ત્યારે થાય ગુરુએ આપેલો મંત્ર હોય અને મંત્ર સ્પષ્ટ રીતે ઉચ્ચારણ થવું જોઈએ. માટે મંત્રનો મહિમા બતાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ બીમાર હોય ત્યારે મૃત્યુજય મંત્ર કીધો છે જપવાનો. શા માટે? કે એનામાં ઉર્જા વ્યાપ્ત થાય છે, ઉર્જાનો સંચાર એમાં થાય છે. મૃત સંજીવની વિદ્યાની પ્રમાણે આ મૃત્યુજય મંત્ર છે. એના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એના અંદર આખું વાતાવરણ છે ને, હમણાં જ આપણે પ્રતિક્ષણ ઉભું કરીએ. થઈ શકે તો બધા આંખ બંધ કરીને ભગવાન શિવનું ધ્યાન કરીએ અને સવારે જ મૃત્યુંજય જપ કરતા હતા. 5 વાર મૃત્યુંજય મંત્રનો જપ કરીએ અને પછી જોઈએ છો કેવી ઉર્જા આપણામાં સ્ફુરે છે. અત્યારે બેઠા છે કેવી આપણી સ્થિતિ છે લબાડ જેવી, અને 5 વાર મંત્ર બોલીને જો તક્ષણ પરિણામ ન મળે તો મને કહેજો. આંખ બંધ કરીને શિવનું સ્મરણ કરીએ.